ભડી ગામે પ્લોટ ખાલી કરવા જેવી બાબતને લઈને બે પરિવાર વચ્ચે સર્જાઈ મારામારી। મળતી માહિતી અનુસાર ભડી ગામે વાડી વિસ્તારમાં પ્લોટ ખાલી કરવા જેવી બાબતને લઈને બે પરિવાર વચ્ચે ધોકા પાઇપ વડે મારામારી સર્જાઈ હતી, જેમાં હુફાભાઈ લાખાભાઈ પરમાર, શંભુભાઈ હુફાભાઈ પરમાર, અરુણાબેન શંભુભાઈ પરમાર, સંજયભાઈ હુફાભાઈ પરમાર નામના વ્યક્તિઓને ઈજા પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ભાવનગર શહેરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્ત પરિવારના સભ્યો દ્વારા હુમલા કરનાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। નામ સંજયભાઈ ઈફાભાઈ પરમાર। કયું ગામ? વાડી વિસ્તાર। કેટલા જણા ઈજા છે? અમે 5 જણ છીએ, 3 આદમી છે, 2 બૈરા। નામ શું એમ? એમાં ઈફાભાઈ લાખાભાઈ છે, એમને માથામાં વગાડી દીધું છે લાકડીનો ઘા, એને 3 કે 4 5 ટાંકા આવ્યા છે। દાદાજી કે એનાથી મારો ભાઈ છે મોટો, શંભુ ઈફાભાઈ લાખાભાઈ, ગામ વાડી વિસ્તાર, એમની માથામાં શરીરનો ઘા વગાડી દીધો છે, એક પડકામાં વગાડી દીધો છે, એની ટાંકા આવી છે 5-6। અને બીજા મારા બા છે, એમને પગ ભાંગી નાખ્યો છે, પગમાં લાકડી મારી। એક મારા ભાઈ બી છે, એને લાકડી પગમાં મારી છે। અરુણાબેન શંભુભાઈ। કઈ બાબતે બોલવાનું છે? શાંતુબેન ઈફાભાઈ એ મારા બા છે। કઈ બાબતમાં એવું હતું કે અમે જે અમારો વાડો હતો, વાડામાં બૈરે જે સીંડું બોરવા ગયા, સીંડું બોરવા બીજાને હરે બબા લેતી બોલા સાલી બૈરા, એમાં બીજા માણસો આવ્યા આવી અને ખામીલા વ્યક્તિ આવીને કીધું કે હવે તમારા પગ વડે ચડાવી દેવા છે। એમાં અમે કહેવાય કે ભાઈ તને શું વાંધો છે, અમારા બોલા સાલી બીજા હારે છે, તું હું લેવા લાભ લેવા આવે વચમાં, એવું અમે કીધું ને એમાં એવડા એક ઘા કરવા મળ્યા, મારકૂટ થઈ છે, બરોબર। એકનું નામ છે મુકેશભાઈ આંબાભાઈ પરમાર, બીજાનું નામ છે રમેશભાઈ આંબાભાઈ પરમાર, ત્રીજાનું નામ છે તુલસીભાઈ આંબાભાઈ પરમાર, ચોથાનું નામ છે રાજુભાઈ આંબાભાઈ પરમાર, અને બીજા જે પક્ષી છે હરેશ કરશનભાઈ પરમાર, એ વાડી વિસ્તાર છે। એક છે સુરેશભાઈ કરશનભાઈ પરમાર, એ વાડી વિસ્તાર રહે છે। આ બાબતે પોલીસ કેસ કરવાના છો? તો પોલીસ કેસ કરવો છે આપણે।